બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથાનું બીજું પર્વ સભા પર્વ, અને સભા પર્વમાં આજે શ્રવણ કરવાનું છે 32મું કડવું. 31મા કડવામાં આપ સર્વે શ્રવણ કર્યું કે દાંગવ રાજા કૌરવોને ત્યાંથી નિરાશ થઈ અને પાંડવોના ત્યાં આવ્યો છે આશરો માંગવા માટે, મોટાની શરણમાં આવ્યો છે ઘોડીને બચાવવા માટે અને પોતે બચવા માટે. 5 પુત્રો બેઠા છે કુંતાજીની જોડે. કુંતાજી જ્ઞાન ગુણે ગંભીર બધા બેઠા છે. તે સમયે દાંગવ આવ્યો છે. ત્યાં સુધી આપણે શ્રવણ કર્યું હતું. હવે આગળ શ્રવણ કરો 32મું કડવું. આવ્યો દાંગવરાય આંસુ ભરતો, પેઠો મહેલ માહી કરગરતો. લડી પડ્યો ધર્મ ને ચરણ, સ્વામી આવ્યો તમારે ચરણ. બાંધી કેડ મેં બળી આસામી, મુજ પર રૂઠ્યો અંતરયામી. બોલે બંધાયો માટે ન ચાલ્યું, મેં તો આભ ઊંડળમાં ઘાલ્યું. વણવેરે લડાઈ લાગી, યદુપતિએ આ ઘોડી માંગી. મારે દેવી નહીં ઘડીએ, રાખી ત્યારથી તે મારો ટેક. માગી ન દીધી માટે કળકળિયા, યુદ્ધ મોંગે છે યાદવ બળિયા. કોપ્યા બળભદ્ર ને કિશોર, સામા થયાનું શું મારું જોર. નથી ઉભા રહ્યાની ધરણ, ત્યારે આવ્યો તમારે શરણ. સુણી ધર્મે કર્યો વિચાર, અર્જુનના સાળા છે મોરાર. દાંગવ રાજા આંસુ ભરતો ભરતો મહેલમાં કરગરતો જઈને ધર્મરાજાને ચરણોમાં પડ્યો છે. નમીને કહે છે કે સ્વામી, હું તમારે શરણમાં આવ્યો છું. મેં બળિયા સામી કેળ બાંધી છે, મારા પર અંતર્યામી રૂઠ્યો છે. બોલે બંધાયો છું માટે મારું ન ચાલ્યું, અને મેં તો ઊંડામાં આભ ઘાલ્યું. વગર વેરે લડાઈ લાગી છે, અને યદુપતિ દ્વારિકાધીશે આ ઘોડી માંગી છે, માટે મારે દેવી નથી એક ઘડી. મેં આ ઘોડી લીધી ત્યારથી મારો ટેક છે, માટે તે ખૂબ કળકળ્યા છે. ને યાદવો અને ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી યુદ્ધ માંગે છે. મારું સામા થવાનું જોર નથી પાંડવો. ધર્મરાજ, મારું શું જોર છે કે હું એમને સામો થાઉં? મારે એમની સામે ઊભા રહેવાની ધરતી ઉપર જગ્યા નથી, ત્યારે તમારી શરણે આવ્યો છું. એવું સાંભળીને ધર્મરાજાએ વિચાર કર્યો છે કે મોરારી ભગવાન દ્વારકાધીશ અર્જુનના સાળા છે,
અને આ રાજા દાંગવ મારા શરણે આવ્યો છે, તો હું શરણે આવેલા ને તો જો કાઢી મૂકું તો મને દોષ લાગે, અને જો રાખું તો અર્જુન મારા ભાઈ નરને રોષ લાગે, એને દુઃખ થાય, માટે મારે બોલવું ન પડે. અર્જુનને કહે છે કે તમે ઉત્તર આપો. શરણે આવ્યા ને કાઢું તો દોષ, રાખું તો આવે નરને રોષ, માટે મારે ન બોલવું ઘટે, આપો ઉત્તર નરરાજ વટે. સુણી અર્જુનજી એમ કહે છે, સગાને સતરું ક્યાં કરાવે છે. આમ શરણે ન રાખવો જોઈએ, અન્ય સ્થળે જા રાખશે કોઈએ. દીધી દાંગવને આજ્ઞા, તવ દાંગવ થયો વિદાય. ધર્મરાજાએ વિચાર કર્યો કે અર્જુનના શાળા છે મોરારી, માટે અર્જુનને જ કહું, હું કેમ દોષ લઉં. એવું સાંભળીને એવું મનમાં વિચાર કરીને અર્જુનને કહે છે. અર્જુન તો ત્યારે જવાબ આપે છે કે સગાને ક્યાં શત્રુ કરાવે છે દાંગવ રાજા, અમારે શરણે ધર્મરાજ એને ન રાખવો જોઈએ. આપણે નથી રાખવો કે જા દાંગવ, કોઈ બીજા શખ્સ, કોઈ બીજા રાજાના શરણમાં તું જા. દાંગવને આજ્ઞા આપે છે. ત્યારે દાંગવ ત્યાંથી નિરાશ થઈને વિદાય થાય છે. દાંગવ મનમાં વિચાર કરે છે, જાણ્યું નથી ઠર્યાનો ઠામ, સુરાતન વર્ણ છે છત્રી નામ. ખાલી નામ જ ક્ષત્રિયો પાડેલું છે, એમનામાં સુરાતન નથી. દાંગવ એમ વિચાર કરતો કરતો નિરાશ થઈને જાય છે. ઘોડીને વચન આપેલું છે, આપ સર્વેને પહેલા સાંભળી ચૂક્યા છો કે કોઈની શરણમાં જજે નહીં તો બળિયા સાથે યુદ્ધ કરજે, પણ મને કોઈને આપજે મત, ને અંત સમય આવે તો મને ભેગો લઈને બળીને મરી જજે. વિચાર કરતો કરતો દાંગવ રાજા ત્યાંથી પાંડવોને ત્યાંથી નીકળે છે. નથી કોબેલી તે શું કરવું, કાષ્ટ ચિતા કરી બળી મરવું. ધારી ગયો તે નગરની બહાર, આવ્યો નદી તટે તે વાર. ઘોડીથી ઉતરી કાષ્ટ લાવ્યો, ચિતા ખડકીને વૈરાગ આવ્યો. હવે કોઈ બેલી નથી એટલે કાષ્ટની ચિતા કરીને બળીને મરી જવું એવો વિચાર કરી અને દાંગવ રાજા એવો ધારીને નગરની બહાર આવ્યો, નદીના કિનારે આવ્યો છે. ઘોડીથી ઉતરીને લાકડા લાવ્યો છે. કાષ્ટ લાવી અને લાકડાની ચિતા ખડકીને એને વૈરાગ્ય લાગ્યો છે મરવાનો. ઘોડી લઈને મરવાનો આદર્યું છે. ઘોડીથી ઉતરી કાષ્ટ લાવ્યો, ચિતા ખડકીને વૈરાગ્ય આવ્યો. ઘોડી લઈને મરવો આદર્યું, મૂક્યો યજ્ઞ હરિ ધ્યાન ધર્યું. તે નદી તટે અભિમાન કરે છે અર્જુન સુત સ્નાન. તે નદી તટે અભિમન્યુ કરે છે અર્જુન સુત સ્નાન.
તેને નહતા જોયું જાણી વાત, કોઈ પ્રાણી કરે આપઘાત. ઘોડી લઈને ચિતામાં બેઠો છે ને હરિનું ધ્યાન ધર્યું, અગ્નિ મૂક્યો છે. ભડભડ અગ્નિ સળગવાની તૈયારી થવાની તૈયારી જ છે. હરિનું ધ્યાન ધર્યું એવું સામે નદીની કિનારે અર્જુનનો પુત્ર અભિમન્યુ સ્નાન કરે છે, નાહવે છે. એને નાતા નાતા જોયું છે કોઈ પ્રાણી આપઘાત કરે છે. એવો સમજી દયા મન લાવ્યો, રાજા દાંગવની કને આયો. એવો સમજી દયા મન લાવ્યો, રાજા દાંગવની કને આવ્યો. વધ્યો પ્રભુ વધ્યો નરસુત મુખથી વાણી, શાને બળીને મર રાજ પ્રાણી. બોલ્યો પ્રદ્યુમ્ન મુખથી બોલ્યો અભિમન્યુ મુખવાણી, શાને બળીને મરે રાજકુમાર પ્રાણી. અભિમન્યુ દોડી નાતો નાતો દાંગવ રાજાની કને આવ્યો છે. તરત કે એ રાજન, શા માટે બળીને મરી જાય છે? શું દુઃખ છે તારે? કોણ નાત જાત ને કોણ દેશ, કોણ નામ ગામ કયાનો નરેશ. કોણ નાત જાત ને કોણ દેશ, કોણ નામ ગામ ક્યાંનો તું નરેશ. એવા શા કામ દુલી પડ્યો, આપઘાત કરવાને ચડ્યો. શું જાતિ છે, કોણ નાત છે તારો, કયો દેશ છે, કયા ગામનો તું નરેશ છે, અને એવો શું દુઃખમાં ડૂલી પડ્યો છે તો આપઘાત કરવા માટે તું ચડ્યો છે, એવું અભિમન્યુ કહે છે દાંગવને. સુણી દાંગવ બોલ્યો વચન, સુણો અર્જુનજીના તન. તમ મામાએ ઘોડી આ માગી, મેં ન દીધી તે લડત માંગી. મારે વચન ઘોડીની સાથ, સોંપવી ન ઘડી કોઈ હાથ. માટે દીધી ન તે ખોટું લાગ્યું, પત્ર દ્વારા એ જ યુદ્ધ માંગ્યું. મુજ બળવીના ધ્રુજે છે ચરણ, ગયો તમારી દાદીને શરણ. મુજ બળવીના ધ્રુજ્યા છે ચરણ, ગયો તમારી ગાદીને શરણ. જાણી સગાય દુકુળ વાળી, તમ તાતજીએ મૂક્યો કાઢી. દાંગવ રાજા બોલ્યો છે કે સુનો, સાંભળો અર્જુનજીના દીકરા, અર્જુનજીના કુંવર. તમારા મામાએ આ ઘોડી માગી, મેં નથી દીધી, તે માટે તેઓએ લડત માંગી છે. મારે ઘોડીની સાથે વચન છે કે એક ઘડી કોઈને સાંપવી નહીં, એટલે ના આપી, એટલે એમને ખોટું લાગ્યું. પત્ર દ્વારા જ યુદ્ધ માંગી લીધું છે. મારા ચરણ ધૂજે છે, માટે તમારી ગાદીએ શરણમાં ગયો તો સગા જાણીને, પણ તેઓએ યદુકુળ વાળી છે, એટલે તમારા બાપે, તમારા તાતજીએ મને કાઢી મૂક્યો છે. નવ રાખ્યો શરણ તે શું કરવું, આવ્યો જળતટ ધારીને મરવું. શરણ ન રાખ્યો એટલે મારી જોડે બીજો કોઈ ઉપાય નથી, એટલે આ તટે આવ્યો છું ને મરવા ધાર્યું છે ને મરું છું. એવું દાંગવ રાજા અભિમન્યુને કહે છે, અર્જુનજીના પુત્રને કહે છે, દાદી કુંતાના પોતરાને કહે છે. ત્યારે દાંગવને શું જવાબ આપે છે અભિમન્યુ?
સુણી સુતને મન વ્યાપી રીસ, છેક છકી ગયા જગદીશ. રાજા હવે ન પામીશ મરણ, તને રાખ્યો મેં મારે શરણા. સુણી વેણ વધે છે રાય, તમ બાળકથી શું રખાય. રાખ્યો શરણે જાણે એમ વાત, અતિ ઠપકો દે તમને તાત. તવ તમારું બોલેલું જાય, જગતમાં મુજ હોશી થાય. અભિમન્યુને મનમાં વિષ વ્યાપી છે કે જા દાંગવ, હવે મરણ ન પામીશ, જા મેં તને મારા શરણમાં રાખ્યો. આવા વચન સાંભળીને દાંગવ રાજા કહે છે કે તમારા બાળકથી શું રખાય શરણમાં. શરણે રાખ્યો એમ જાણશે તમારા પિતાજી, ત્યારે તમને અતિ ઠપકો દેશે, ત્યારે તમારું બોલેલું જાશે, જગતમાં મારી આશી થાય. સુણી અભિમન્યુ બોલ્યો વાણી, નવ ડરીશ બાળક જાણી. ચાલ ઘેર જો મુજ માપ, શરમાઓ સાલકથી બાપ. તેણે ક્ષત્રિયની રીત ન બજાવી, વૃદ્ધ પિતાની ગાદી લજાવી. ઘોડે આપવા ન દઉં આપ, મને ભ્રમ હતી આદિ કપાપ. એમ કઈ શરણે દાંગવ રાજા કહે છે કે તમારા બાળકથી શું શરણે રખાશે. તમારા બાપા તમને ના પાડશે, તમે કાઢી મૂકશો, જગતમાં આશી થશે. એ સાંભળે અભિમન્યુ બોલ્યો છે કે બાળક જાણીને ડરીશ નહીં, મારા ઘરે ચાલ. મારો બાપે ન શરમાયો ને હવે નહીં શરમાય. સાલકથી શું શરમાય? જે સાલક સત્યથી શરમાય તે ક્ષત્રિય નહીં. તું એની ચિંતા મત કર, હું ક્ષત્રિયનો પુત્ર છું. મારા બાપે ક્ષત્રિયની રીતિ નથી બજાવી, મારા વૃદ્ધ દાદાની ગાદી લજાવી છે. હું ઘોડી ના આપવા દઉં, અને જા દાંગવ, જો ઘોડી આપવા દઉં તો મને ભ્રમ હત્યાનું પાપ છે. ચાલ તું મારી સાથે. એમ કઈ શરણે રાખ્યો આવ્યો પોતાને ઘેર. બાંધી ઘોડી ધામમાં, બેઠા બેઠા સુખવેર. બાંધી ઘોડી ધામમાં, બેઉ બેઠા સુખધાર. ઘરે લાવ્યો છે દાંગવને, ઘોડીને લાવી છે અભિમન્યુ એના ધામમાં, એના ઘરે બાંધી છે ઘોડીને. સુખ શાંતિપૂર્વક બે બેઠા છે. આગળ શું કથા ચરિત્ર વર્ણિત થશે તે તમે 33મા કડવામાં જોશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને મારા જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.